મેગીનો કોઈ ઓપ્શન હોઈ શકે છે? મેગી બનાવો છો શાકભાજી અંદર ઉમેરીને, એ જ રીતે તમે ઘઉંની સેવ પણ વાપરી શકો છો. એટલું ટેસ્ટીના રોટલા સાથે મેં ખાધું તો મારી જિંદગીમાં હજી પણ મને યાદ આવે છે કે દોડીનું શાક મેં એ વખતે ખાધું હતું. મેદાની મેં પાઈ બનાવી હતી. તરુલતાબેન, તમે આવી બધી વાનગીઓના વિષયમાં વાત કરો છો, અમને અહીંયા બેઠા બેઠા ભૂખ લાગી રહી છે. ખાવાનો ટેસ્ટ જોવો હોય તો કલર ના જવા દેવો પડે, અને કલર જોવો હોય તો ખાવાનો ટેસ્ટ જવા દેવો પડે. દૂધની સાથે કેળા ના ખવાય, દૂધની સાથે કેળા ના ખવાય, કેરીના રસ સાથે કારેલાનું શાક ના ખવાય. અને જો ના ખબર હોય તો ના કરવું. હા, ના કરું. આપ સૌને મારો નમસ્કાર. મારું નામ છે આરજે કૃતાર્થ. આમ તો તમે 98.3 રેડિયો મિર્ચી પર રોજ સવારમાં 8 થી 12 મને સાંભળો છો, પણ આજે તમે મને જોઈ પણ રહ્યા છો. એકચ્યુઅલી આ જે શો છે ગુડ મોર્નિંગ ગુજરાત, એમાં હમણાં સુધી ઘણા બધા ગેસ્ટના સાથે જીવનના વિષયની વાતચીત તમે સાંભળી ચૂક્યા છો, જોઈ ચૂક્યા છો, પણ આજે જીવન અને જમણ બંનેના વિષયમાં વાતચીત કરીશું. ઘણી બધી એવી વાનગીઓ છે કે જે હવે વિસરાઈ ગઈ છે, જે હવે ભૂલાઈ ગઈ છે. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું તો નાનપણમાં મારી મમ્મી ધાબા પર જઈને ચકરી પાડતી ને તાજી તાજી ચકરી ખાવામાં બહુ જ મજા આવતી. પણ હવે ના ધાબુ રહ્યું છે, ના હવે ચકરી રહી છે. આ જ બધી વાતચીત આજના શોમાં આપણે કરવાના છીએ. અને કોવિડના સમયની જો હું તમને વાત કરું તો ઘણા બધા લોકોના જીવનમાં અચાનકથી કુકિંગનું પેશન આવી ગયું હતું. એ જ જે પેશન છે એ પણ હવે ધીમે ધીમે ભૂલાઈ રહ્યું છે. આ બધી વાતચીત માટે બન્યા રહેજો. મારી સાથે મારા આજના કો હોસ્ટ ખુશ્બુ પણ છે. ગુડ મોર્નિંગ ગુજરાત, હું છું ખુશ્બુ ત્રિવેદી. આપ સૌનું સ્વાગત છે. સવારમાં ઉઠતાની સાથે શું યાદ આવે? કશુંક ખાવું પડશે, રાઈટ? એ જ રીતે આપણી સ્વાદેન્દ્રિય છે એ સ્વાદના ચટાકા તો જોઈતા જ હોય. પેટ પૂજા ફિર કામ દૂજાવી ઘણી બધી કહેવતો ને ઘણી બધી વાતો ખાવા પીવા ઉપરથી બની જ છે. અને એટલે જ આજના સ્ટુડિયોમાં આપણી સાથે છે એવા જ એક મહેમાન. જેટલી વાનગીઓ ભૂલાઈ ગઈ છે એમને યાદ કરાવવાનું કામ એ તમારા સુધી લઈને આવે છે. ઉંમર છે 72, 60 વર્ષની ઉંમરમાં કુકિંગનું પેશન એમના જીવનમાં આવ્યું. નામ છે તરુલતાબેન પંચાલ. સ્વાગત છે આપનું. મારો સૌથી પહેલો પ્રશ્ન તમને એ છે કે 60 વર્ષની ઉંમરમાં કુકિંગનું પેશન તમારા જીવનમાં આવ્યું, એની શું વાર્તા છે? આ કેવી રીતે અચાનક તમને ઇન્ટરેસ્ટ જાગ્યો? આમાં મને એ રીતે ઇન્ટરેસ્ટ આવ્યો કે મને પહેલા છાપા વાંચવાનો બહુ જ ઇન્ટરેસ્ટ હતો. એટલે છાપા તો હું વાંચતી જઉં, પણ છાપામાં ઘણીવાર એવી એડ બી આવતી હોય કે જે આપણને ત્યાં સુધી પહોંચાડે. એમાં સૃષ્ટિ સંસ્થા તરફથી એડ આવી હતી કે વિસરાતી વાનગીની હરીફાઈ યોજાવાની છે. તો મેં કીધું કેમ કંઈ નહીં, આપણે આમાં ભાગ લઈએ. જે હશે એ આપણને 1-2 વખત જઈશું એટલે આપણને ખબર પડી જાય. એવી રીતે મેં 2 વખત ભાગ લીધો અને મને જે યોગ્ય લાગ્યું એ રીતે મેં વાનગી બનાવી. પછી ત્રીજી વખત જ્યારે ભાગ લીધો ત્યારે મને વિચાર્યું, મેં કીધું કંઈક નવું કરવું પડશે, આ તો બધું યુનિક જ ચાલી જાય છે. તો એ વખતે મેં સૌથી પહેલાં મવડાના લાડુ બનાવ્યા. અચ્છા. તો મવડા આમ તો તમે જુઓ તો દારૂ બનાવવા માટે વપરાતા હોય, એટલે બહાર બહુ પ્રજામાં પ્રચલિત હોતા નથી. જે દારૂ બનાવતા હોય એ જ બધા મવડાનો સંગ્રહ કરી લેતા હોય છે. પણ મેં કીધું કંઈ નહીં, ગમે ત્યાંથી અમારું આમ તો ગામડાનું જીવન, એટલે મેં મારા પતિને વાત કરી, મેં કીધું ગમે ત્યાંથી મને મવડા લાવી આપો. એમણે જ મને કીધું તું મવડાના લાડુ બનાય. તો ગામડે જઈને સ્પેશિયલ અમારા ખેડૂત પાસેથી મવડા લઈ આવ્યા અને એની મેં વાનગી બનાવી. મવડાને પહેલાં ધોઈને કોરા કર્યા. કોરા કરીને પછી એને તવીમાં શેકી લેવાના એટલે થોડા સોફ્ટ થઈ જાય. સોફ્ટ થાય પછી એને મિક્સરમાં ક્રશ કર્યા. ક્રશ કરીને પછી એમાં શેકેલા તલ, સિંગદાણાનો ભૂકો, કોપરાની છીણ, સૂંઠ ગંઠોડાનો પાવડર, એ રીતે મેં લાડુ બનાવી દીધા. એમાં નથી ઘી વપરાયું કે નથી ગોળ વપરાયો. આ રીતે મેં લાડુ બનાવ્યા અને ત્યાં સૃષ્ટિના વિસરાતી વાનગીમાં મેં જાહેરાત મૂક્યા પ્રદર્શનમાં. તો બધાને બહુ જ ગમ્યા અને ત્યાંના જે બધા જજ તરીકે આવતા એ બધાને કે બહુ ગમ્યા. એટલે ત્યાં અમારે એવો રિવાજ કે ઘી ઓછું વપરાય, તેલ ઓછું વપરાય, પનીર ચીઝ બટરનો બી ઉપયોગ ના થાય. તો આ રીતે અમારે ત્યાં વાનગીઓ બનાવવાની હોય એટલે અમે આ રીતે એનો વિચાર કરીને મવડાના લાડુ બનાવ્યા અને એમાં મને પહેલી વાર શિલ્ડ મળ્યું. ધેટ ઇઝ રિયલી ઇન્ટરેસ્ટિંગ અને ખૂબ સરસ વાત કરી. તો આ જે મવડાના લાડુ છે, તો આવી બીજી એવી કઈ વાનગીઓ છે કે જે કદાચ લોકોને ના ખબર હોય કે અમુક એનો મર્યાદિત ઉપયોગ જ ખબર હોય, તો એવી બીજી 2-3 વસ્તુ? એવી બીજી વાનગી છે કે આ ગઈ સાલ મેં મકાઈના રેસાની ચા બનાવી હતી. ઓકે. એટલે મોસ્ટલી આપણે મકાઈના રેસા ફેંકી દેતા આવીએ છીએ, કશા એનો ઉપયોગ કરતા નથી. તો મેં છાપામાં વાંચ્યું કે આ રીતે
મકાઈના રેસાના ખૂબ જ ઉપયોગ છે, જે કિડનીનો સ્ટોન બહાર કાઢે, પ્રસ્તુત ગ્રંથિનો કામમાં આવે. તો મેં કીધું લાય આપણે આનો ટ્રાય કરીએ. તો મેં સૌથી પહેલાં મકાઈના રેસા મકાઈ લાવી, રેસાને સાફ કર્યા અને એને ગરમ પાણીમાં ઉકાળવાના. ઉકાળીએ એટલે એનો કલર ગોલ્ડન થઈ જાય. ગોલ્ડન થયા પછી એને ઠંડુ પાડી ગાળી લીધા. ગાળીને પછી એમાં આપણા સ્વાદ પ્રમાણે લીંબુ નીચોયું અને મધ નાખ્યું. આ રીતે મેં એની રેસીપી તૈયાર કરી અને પ્રજા સમક્ષ મૂકી સૃષ્ટિમાં. તો એ પણ ગઈ સાલ મને બહુ જ બધાને ત્યાં ગમી ગયું અને એ બધી યુનિક લાગી, એટલે એ પણ એમાં પણ મને એ વખતે તો આ રેસીપી તમે જાતે બનાવી? જાતે બનાવી. તો દર્શક મિત્રો, તમે સાંભળ્યું કે મકાઈના રેસાની બહુ જ એક રસપ્રદ ચાની રેસીપી તરુલતાબેને આપી. તરુલતાબેન, તમે સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં પાર્ટિસિપેટ વર્ષોથી કરી રહ્યા છો, તમને 5 વખત અવોર્ડ પણ મળી ચૂક્યા છે. તો જ્યારે અવોર્ડ મળ્યા હતા ત્યારે તમે શું શું બનાવ્યું હતું? એ વખતે મેં એક વખત આજે મવડાના લાડુ કીધા એ બનાવ્યા. બીજી સાલ મેં કણજીના ફૂલ, એટલે કે જેને આપણે પર્પલિયા કહેતા હોઈએ, એમાંથી મેં સુખડી બનાવી હતી. તો એ બી બધાને બહુ ગમી, તો એના માટે બી મને પ્રાઇઝ મળ્યું હતું. એ પછી મેં ગોળમાંથી બનતી એક વાનગી બનાવી કે જે પહેલાંના વખતમાં બાળકો ભણતા હશે અમારા, ત્યારે એ લોકોના સ્કૂલ આગળ લારીમાં આ વસ્તુ મળતી હતી. અત્યારે તો કોઈને કંઈ ખબર જ નહીં હોય કે આ વસ્તુ ખરેખર છે. તો એમાંથી મેં ગોળને પાયો બનાવીએ, જે આપણે તલ સુખડી અને સિંગ ચીકી બનાવતા હોઈએ એવી રીતે ગોળનો પાયો બનાવવાનો, કડક એકદમ. જ્યારે થઈ જવા આવે ત્યારે એની અંદર સાજીના ફૂલ નાખી દેવાના. એટલે સાજીના ફૂલ નાખવાથી શું એકદમ ઉભરો આવે. ઉભરો આવતાની સાથે આપણે એને થાળીમાં ઠારી દેવાની. પછી ઠંડુ થાય પછી એને કકડા કરીને તમે એને સ્ટોર કરી શકો, બાળકોના નાસ્તામાં આપી શકો અને તમે પોતે પણ ખાઈ શકો એવી વાનગી હોય છે કે જે અત્યારે ગોળ બધા ખાંડના બદલે તમે ગોળનો ઉપયોગ કરી શકો. આ પ્રકારની વાનગી મેં ક્યારેય નથી ખાધી. ખુશ્બુ, તમે ખાધી છે ક્યારે? ક્યારે પણ નહીં. આ તો બહુ જ સરસ વાત છે ને 5 મિનિટમાં બની જાય એવી વસ્તુ છે. 5 મિનિટમાં બની જાય છે. ચોકલેટનો કદાચ અથવા તો જે નોર્મલ કેન્ડી આવે છે એનો સરસ એક ઓપ્શન વિકલ્પ હોઈ શકે છે. તો તરુલતાબેન, મને એ જાણવાનું તમારી પાસેથી મન થાય કે આ બધી વાનગીઓ જે તમે બનાવો છો, તો એની કોઈક જગ્યાથી તમને પ્રેરણા મળે, એની કોઈક જગ્યાએથી ઇન્સ્પિરેશન મળે, તો તમે કઈ પ્રોસેસ કરો છો કોઈ પણ વાનગી બનાવતા પહેલા? કેવી રીતે નક્કી કરો છો કે મારે આ પર્પલિયાની સુખડી બનાવવી છે કે પછી મવડાના લાડુ બનાવવા છે? એના માટે મારા એ નણંદ છે, બહુ ઉંમરલાયક છે, એમની પાસેથી 1-2 વાનગી મેં શીખી હતી. એમણે મને કીધું કે આ રીતે તમારે બનાવવાની. એ રીતે મેં બનાવીને પણ પછી બનાવતી હતી હું. પછી એક વખત મેં મોબાઈલમાં યુટ્યુબ ઉપર જોયું કે ઘઉંના દૂધની પાપડી બનાવવાની. એટલે ઘઉંને પલાળી દેવાના, રાત્રે 2-3 દિવસ પલાળી રાખવાના. દરરોજ પાણી એનું બદલતા જવાનું અને એને પલાળીને પછી એને એકદમ પાણીમાં મસળીને એનું દૂધ કાઢવાનું. જો કે હાથથી અત્યારે તો કોઈ મસળે એવા છે નહીં, એટલે મેં પછી મિક્સરનો ઉપયોગ કર્યો. મિક્સરમાં પાણી રેડીને ક્રશ કર્યા અને કપડાથી ગાળીને એનું દૂધ કાઢ્યું. એ દૂધ કાઢીને પછી મેં ગરમ કરવા મૂક્યું તપેલીમાં. મેં થોડુંક જ પાણી રેડ્યું, એમાં મીઠું નાખ્યું થોડું. એ ખીચા જેવું ઘટ થાય એટલે સંચામાં નાખીને મેં પાપડી પાડી. પછી એનો તરી તો બધાને બહુ જ ત્યાં સૃષ્ટિમાં બધાને બહુ જ ગમી હતી. એ વખતે તો હું તરીને ડબ્બો ભરીને લઈને ગઈ હતી, તોય બધી ખલાસ થઈ ગઈ હતી. પછી બધા મને પૂછે કે બેન તમે કેવી રીતે બનાવી? મેં કીધું ભાઈ જો બધાની રેસીપી મારાથી અપાઈ નથી. આજે મેં લખ્યું છે એ તમે મોબાઈલમાં ફોટો પાડી લો પછી કહેજો મને. તરુલતાબેન, હવે હમણાંના જે બાળકો છે એ સ્કૂલે કેવી વાનગીઓ લઈને જતા હોય તમને ખબર જ હશે કે સૌથી વધારે મેગી લઈને જતા હોય, પેકેજ ફૂડ જે છે એને વધારે પ્રેફરન્સ આપતા હોય. હું તમને એક ઉદાહરણ આપું તો હમણાં જ એક જણના ઘરે ગયો હતો અને ત્યાં કેરીનો રસ પણ નહીં પણ હવે મેંગો મિલ્કશેક એ વધારે ખાતા હોય છે. તો તમે જ્યારે વાનગી બનાવો તો તમારા ઘરના બાળકોને ગમે, આસપાસના બાળકોને તમે ટેસ્ટ કરાવ્યું છે કે આ કેવું લાગે છે? એમનું શું કહેવું છે? બધાનો મારો જ્યારે હું કોઈ પણ વાનગી બનાવું એમાં મારા પતિને બી ચખાડું, મારા દીકરાને બી ચખાડું. એ બે પોતાનો અભિપ્રાય આપે પછી મારી વાનગી ફાઇનલ થાય. ત્યાં સુધી મારે 2 વાર બનાવું, 3 વાર બનાવું, ફેલ જ કરે એ લોકો. જ્યારે પરફેક્ટ થાય ત્યારે જ મને કે ના હવે તારી વાનગી બરાબર છે, હવે તું એને પ્રેઝન્ટેશન કર અને મોકલ. જ્યારે આજના જમાનામાં આ બધી બહેનો આ રીતે પડીકા બાળકોનો સ્કૂલ નાસ્તામાં આપે છે કે મેગી આપે, પોતાની
સગવડતા માટે બાળકોને ગમે તે આપી દેતા હોય છે. તો મારું કહેવાનું એમ કે બાળકોને તમે અત્યારથી આવી બધી ચીઝ પનીર બટરની ટેવો ના પાડતા પોતાના ઘરમાં જે વસ્તુ હોય એનો તમે ઉપયોગ કરીને બાળકોને જેમ કે બાજરીની ખીચડી, બાજરીને સુખડી બનાવીને આપો. અત્યારે જુવારના લોટનો પણ ઉપયોગ વધારે થતો હોય તો જુવારના લોટની રોટલી બનાવો, જુવારના લોટની સુખડી બનાવો ગોળ નાખીને, તો બી એ બાળકોને તંદુરસ્તી માટે ઘણું સારું રહે છે. આપણે પણ જુવાર ખાઈએ તે જુવાર અત્યારે મિલેટમાં ગણાય છે, બાજરી બી મિલેટમાં ગણાય છે. તો એ રીતે તમે મિલેટ તરીકે એને વાપરીને ઘણો બધો ઉપયોગ કરી શકો છો. રાજગરાનો તમે મિલેટ કિનવાનો તમે સલાડ તરીકે ઉપયોગ કરો, એના બદલે તમે રાજગરાનો સલાડ તરીકે ઉપયોગ કરો તો એ બી બાળકોને ને આપણા પોતાના સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. સસ્તું પણ પડે અને આ દરેકના ફાયદા માટે છે. કિનોવા બધા વાપરી શકતા નથી, જે હોય મોટા એ લોકો જ કિનવા વાપરી શકે. કિનવામાં જેટલી પોષણ તત્વોને છે એટલો જ રાજગરામાં પોષક તત્વો છે. તો આપણે શા માટે આપણો રાજગરો ના વાપરીએ? બિલકુલ બિલકુલ સાચી વાત છે. ખૂબ સરસ વાત ચાલી રહી છે અને તરુલતાબેન પાસેથી આપણે હજી ઘણી બધી વાતો કરવાની જ છે ને મારો નેક્સ્ટ પ્રશ્ન એમને એ જ આવી રહ્યો છે કે સવારની અંદર નાસ્તો બાળકોને શું આપવો એ રોજની મગજમારી હોય, બરાબર છે ને? તો તરુલતાબેન, મારો પ્રશ્ન એ છે કે સવારે બાળકોને નાસ્તામાં ટેસ્ટી વાનગી અને હેલ્ધી વાનગી આપવી હોય તો એક શું આપી શકાય જે ફટાફટ બની શકે? ફટાફટ તો અત્યારે જલ્દી બધાના દરેક બહેનોનો કોઈનો જોબ હોય, કોઈનો આ હોય તે હોય, બધાના ટાઈમ સાચવવાના હોય તો એ માટે એ લોકો પોતે ફટાફટ કરી રાખતા હોય તો બહેનોને કહેવાનું કે જો એવી કોઈ વાનગી હોય કે જેમાં તમારો વધારે ટાઈમ જતો હોય તો એની તમે પ્રિપરેશન કરીને રેફ્રિજરેટરમાં તમે મૂકી શકો છો અને એ વાનગી તમારી સવારે ફટાફટ થઈ જાય. તો તમે બાળકોને નાસ્તામાં બી બાજરીની સુખડી આપી શકો, બાજરીના લોટને મસળીને એનો લાડુ બનાવીને તમે આપી શકો, એવી ઘણી પૌવા છે એવું બધું આપી શકો છો. તો બ્રેડ, બટર, ચીઝ, પનીર એ બધું ઓછું કરી દેવું જોઈએ અને બાળકોના સ્વાસ્થ્ય માટે ધ્યાન આપવું જોઈએ. પનીરમાં અત્યારે બનાવટ હોય છે, ચીઝમાં બી બનાવટ હોય છે. તો એ બધું તમે જો ઓછું કરશો તો આપોઆપ આ બધા જે રોગો બાળકોના નાનપણમાં આંખના હોય છે, મોતિયા હોય છે કે બીજા કોઈ ડાયાબિટીસ હોય છે, એ બધામાં ઘણો ફાયદો થશે. ઘર સુધરશે તો સમાજ સુધરશે ને સમાજ સુધરશે તો દેશ સુધરશે. ખૂબ સાચી વાત છે. તો રાગીનો ઉપમા કે એવું કંઈ બનતું હોય છે? રાગીના ઉપમા બને, રાગીનું ઘણું બધું પુલ્લા બને. હું જો સવારના પરમાં રાત્રે મગ પલાળી દેવાના, પછી સવારે એના ક્રશ કરીને એના ચીલ્લા બનાવું. ઓકે, તો અમારા દર્શક મિત્રોને તમે કહી શકો કે કેવી રીતે તમે બનાવો છો તો ખૂબ સારું રહેશે. મગને રાત્રે પલાળી દેવાના, બરાબર? સવારે 2-3 પાણી ધોઈને પછી એનો પાણી રેડીને ક્રશ કરીએ અને ખીરું બનાવી દેવાનું. એમાં કશું નાખવાનું નહીં, આપણા સ્વાદ મુજબ મીઠું, લીલા મરચાં અને લસણ અને અજમું અને હિંગ, આ રીતે ખીરું તૈયાર કરીને તમે ચીલ્લા બનાવીને બાળકોને પણ તમે આપી શકો છો. તો બાળકોને ભાવતા હોય છે? બાળકોને ભાવે એવા જ બનાવવાના ને આપણે તો. એક વખત નહીં ખાય, બીજી વખત તો તરત થોડુંક તો ચાખવા પૂરતું તે ટેસ્ટ કરશે જ, પછી જ એને પોતાને ભાવશે કે ના ભાઈ આ રીતે ખાઈએ તો મમ્મી સારું બનાવે છે. બહુ જ સરસ. અને આપણે જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે તમે એક વાત કરી હતી કે મેગીનો કોઈ ઓપ્શન હોઈ શકે છે, નૂડલ્સનો કોઈ ઓપ્શન હોઈ શકે છે, મેંદાના નૂડલ્સનો, તો એની તમે વાત કરી શકો? મેંદાનો અને જે નૂડલ્સનો છે મેગીનો, એના બદલે તમે ઘઉંની સેવો વાપરો. ઓકે, એટલે જે રીતે તમે મેગી બનાવો છો શાકભાજી અંદર ઉમેરીને, એ જ રીતે તમે ઘઉંની સેવ પણ વાપરી શકો છો. તો એ બી બાળકોને બહુ સ્વાસ્થ્ય માટે સારી હોય છે. એમાંથી અત્યારે તો રાગીની નૂડલ્સે મળે છે, જુવારની નૂડલ્સે મળે છે, ઘઉંની નૂડલ્સે મળે છે. એ રીતે તમે બહારથી લાવીને પણ બનાવી શકો છો. તો બાળકના હેલ્થ માટે ઘણું સારું છે. તરુલતાબેન, તમે જે વાનગીઓની વાત કરી રહ્યા છો બાળકોનો નહીં, અમને પણ વધારે ભાવશે. હવે ઉનાળો ચાલી રહ્યો છે. ઉનાળામાં દરેકના ઘરમાં કેરી તો હોય જ છે, પણ તકલીફ એ છે કે રસથી આગળ આપણે વધી જ નથી શકતા. કેરીનો ઉપયોગ કરીને કોઈ સરસ મજાની વાનગીઓ બનાવી હોય તો શું શું બનાવી શકાય છે? એનો કંઈક આઈડિયા આપો. એનો તો આઈડિયા હજી તો મેં નથી વિચાર્યો, પણ એક વખત મેં ભૂલી ગઈ, કેરીનું મેં બનાવ્યું હતું. જો કે મેં મેદામાંથી બનાવ્યું હતું. મેદાની મેં પાઈ બનાવી હતી. પાઈ બનાવીને એમાં કેરીના રસમાં બધા અમુક વેજીટેબલ નાખ્યા જે આપણને ભાવતા હોય અને એને મેં એમાં મૂકીને પછી થોડી વાર બેક કર્યા તો બહુ સરસ ટેસ્ટ લાગ્યો હતો બધાને.
વાહ, શું વાત છે. અને એ પાઈમાં તમે બીજી રીતે બી ટેસ્ટ કરો તો તમે મેક્સિકન ટેસ્ટ કરી શકો, પંજાબી ટેસ્ટ કરી શકો, સરસોનું શાક અને એનો બી મૂકીને તમે પાઈ ચીઝ નાખીને કરી શકો. પાઈ તમે એવું નહીં કે તમે મેદાના લોટની જ બનાવો, ઘઉંના લોટની બનાવો, જુવારના લોટની બનાવો કે રાગીના દૂધની, પાઈ તો પાઈ જ બનવાની છે. બિલકુલ સાચી વાત છે. તો તરુલતાબેન, મને એ પ્રશ્ન થાય છે કે આટલી બધી વાનગીઓ આપણે ડિસ્કસ કરી, તો અત્યારે અને ઉનાળાની ને કેરીની વાત ચાલી રહી છે, તો એવું કોઈ પીણું છે કે જે ઉનાળાની અંદર બની શકે, જે ગુજરાતમાં બનતું હોય અથવા તો વિસરાઈ ગયું હોય, એવું કોઈ પીણું છે કે જે અત્યારે કામ લાગે? અત્યારે તો જો કેરી, કાચી કેરી એ લોકો ઉપયોગ કરે, પાકી કેરીનો બી ઉપયોગ કરે, પણ હું કાચી કેરીનો પન્નું બનાવ્યું હતું, આમ પન્નું, જે એને તમે સ્ટોર કરીને જ્યારે બહારથી ગરમીમાંથી તમે ઘેર આવો તો એનું શરબત બનાવીને તમે પી શકો. કેરીને, કાચી કેરીને પહેલાં આખી જ બાફી દેવાની, જ્યારે કેરીનો રંગ બદલાય પીળા જેવો ત્યારે એને કાઢી લઈને ઠંડી થાય પછી છોતરા કાઢીને એનો પલ્પ લઈ લેવાનો. પલ્પ લઈ લીધા પછી હું એને મિક્સરમાં ક્રશ કરી નાખું કે જેથી ગઠ્ઠા ના રહે. પછી હું એને સ્ટોર જ કરી દઉં. પણ જ્યારે પીવું હોય ત્યારે એની અંદર જોઈતા પ્રમાણમાં ખાંડ નાખો કાં તો ગોળ નાખો. અત્યારે તો પેલો ગોળ મળતો હોય છે, શું કહેવાય, એ ગોળ નાખી શકો. એમાં મીઠું, સંચર પાવડર, મરી પાવડર નાખીને તમે સરસ મજાનું શરબત બનાવીને મહેમાનોને પણ તમે આપી શકો, અને આવ્યું હોય કોઈ તો તમે ઘરમાં પણ પી શકો છો. તો આ જે આમ પન્નું ઓફિસમાં બી લઈ જઈ શકો છો. તો આ જે આમ પન્નું આપણે બનાવીએ તો એ કેટલા દિવસ સ્ટોર થતું હોય? મહિના સુધી એનો પલ્પ તમે સ્ટોર કરી શકો. 1 મહિના સુધી એક સ્ટોર મહિના કરીને ગમે સુધી ત્યારે બનાવી પલ્પ જ ખાલી પલ્પમાં કશું નાખવાનું જ ના હોય. તો પછી આખું વર્ષ કરવું હોય તો એનું ફ્રોઝન કરી શકાય? ફ્રોઝન કરી શકાય, પણ હજી મેં એવું ફ્રોઝન કર્યું નથી એટલે હું તમને કંઈ કહી શકું નહીં. કશો વાંધો નહીં. આપણે હવે થોડીક તમારા બાળપણની વાતો કરીએ. એનું કારણ હું તમને કહું. જેમ કે જ્યારે પણ ખાવા પીવાની વાતચીત આવે ત્યારે મને તો મારું બાળપણ તરત યાદ આવી જતું હોય કે જેમ કે મેં શોની શરૂઆતમાં જ વાત કરી કે ચકરી. હવે જ્યારે ધાબુ નથી રહ્યું તો ચકરી નથી રહી. હવે જ્યારે સમય નથી રહ્યો તો અથાણા પણ એ જે ટેસ્ટ હતો બહારથી તૈયાર લાવવા પડે. એ બધી વસ્તુઓ તૈયાર આવે છે. એવી કોઈ વાનગીઓ, એવી કોઈ વસ્તુઓ તમને યાદ આવે કે જે તમે તમારા બાળપણમાં ખાધી હતી, તમારા મમ્મી કાં તો તમારા બા બનાવતા હતા, પણ એ મારા મમ્મી બનાવતા. અત્યારે જે અળવીના પાન આવે છે એ નીચે ડાળી વગરના આવે છે, બરાબર? અમારા જમાનામાં અમે નાના હતા, સ્કૂલે ભણતા ત્યારે અમારા એ વખતે નડિયાદના પાના વખણાતા, પત્તા, અળવીના પાન, એની સાથે દાંડી સાથે પત્તા આવતા. તો મારા મમ્મી પત્તા તો અળવીના પાન તો આપણે બનાવીએ જ, પણ જે એના નીચેના દાંડીના ભાગ હોય એને છોલી નાખવાને. આમ જેમ સરગવાની શીંગો આપણે છોલીને રેસા કાઢી નાખીએ એવી રીતે એની શીંગોનાથી, દાંડીમાંથી રેસા ઉપરનું પડ કાઢી નાખવાનું. પછી એને ઝીણા ઝીણા સમારીને પછી એના મીઠામાં નીચોઈ નાખે એટલે એની જે ખંજવાળ આવતી હોય એ ના આવે. એમાંથી ખંજવાળ આવે આપણને, એટલે એ ખંજવાળ ના આવે એમાંથી પછી એ મુઠિયા બનાવતા. દર્શક મિત્રો, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાતો ચાલી રહી છે અને આવી વિસરાતી વાનગીઓ વિશે, એમના બાળપણ વિશે અને ધાબા ઉપર જે અથાણામાં ચોરીને ચીરીઓ ખાઈ જતા હતા એની પણ વાતો કરીશું, પણ એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. અને દર્શક મિત્રો, વિસરાતી વાનગીઓની વાત ચાલી રહી હોય ત્યારે ફળોના રાજા કેરીને તો કેમ વિસરી જવાય? તમને ખબર જ હશે કે કેરીને અંગ્રેજીમાં મેંગો કહેવાય છે, પણ આ મેંગો નામ આવ્યું ક્યાંથી? તમિલમાં કેરીને મેન્ક્યા કહેવાય છે અને કેરળમાં માંગા. જ્યારે પોર્ટુગીઝ પ્રજા દક્ષિણ ભારતમાં આવીને વસી ત્યારે તેમણે આ કેરીને એટલે કે મેંગોને મંગા તરીકે સ્વીકારી અને 15મી 16મી સદીમાં જ્યારે અંગ્રેજોએ દક્ષિણ ભારતમાં વેપાર શરૂ કર્યો ત્યારે તેમણે આ મંગાને મેંગો નામ આપ્યું અને આપણી કેરી બની ગઈ મેંગો. છે ને રસપ્રદ વાત? આવી જ બીજી રસપ્રદ વાત એ પણ છે કે કેરી નહીં પણ કેરીની ગોટલી પણ એટલી જ પોષણયુક્ત છે. વિટામિન B12નો સૌથી સારો શાકાહારી સ્ત્રોત ગોટલીને માનવામાં આવે છે. તો ચાલો આપણે વાતો કન્ટિન્યુ કરીએ એ પહેલા જોઈએ એક ટેસ્ટી અહેવાલ. ફળોનો રાજા એટલે કેરી આમ તો સૌને પસંદ જ છે, જેની મીઠાશનો સ્વાદ આ ઉનાળામાં આપ માણી રહ્યા છો. પણ તમે ક્યારે વિચાર્યું છે કે કેરી ખાધા બાદ એની ગોટલીઓનું શું થતું હશે અને કેવી રીતે એ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે?
आपका जो ब्लड है वो खून उसको साफ करती है ये गुठली। आपके शरीर पे पिंपल्स, एक्ने या कोई भी फोड़े फुंसी हो गर्मी में, इससे ये गुठली का पाउडर अगर आप पानी में पिए तो आपका एकदम फुंसी फोड़े ठीक हो जाते हैं। दूसरा इसका उपयोग है आपका डाइजेस्टिव सिस्टम, आपका पेट साफ करती है ये पाउडर। रोज रात को सोते वक्त गर्म पानी में इसको अगर आप पी लें 1 चम्मच डाल के, तो आपका पेट एकदम साफ रहता है। आपको अगर दस्त या वो उल्टी हो रही है तो उसमें भी आप इसको 1 चम्मच गर्म पानी में डाल के पिए तो तुरंत रिलीफ मिलता है। આપના મોંમાં પાણી લાવવા વાળું આ સ્વાદિષ્ટ શાક કેરીની ગોટલીથી બનેલું છે, તો ચાલો આપણે બતાવીએ કેવી રીતે બનાવાય છે આ શાક। आम की जो गुठलियां होती है उनको वॉश कर लेंगे अच्छे से और उनको धूप में 2-3 दिन सुखा देंगे। फिर इनको तोड़ के इनके अंदर की जो गुठली होती है, छोटा सीड, उसको बाहर निकालेंगे और उनको छोटे छोटे टुकड़ों में काट के और सुखा देंगे। इस सूखे हुए इसको 3-4 दिन में ये सूख जाती है। फिर इन सूखे हुए पीसेस को आप पूरे साल स्टोर कर सकते हैं। ये जो गुठलियों का जो टुकड़े हमने किए हैं, इनको 1 रात पहले थोड़ा भिगा देंगे पानी में। नेक्स्ट डे मॉर्निंग में आप इनको कुकर में सीटी लगा दीजिए, 4 या 5 सीटी में ये सॉफ्ट हो जाएगी। फिर हम इसको मैरिनेट करेंगे, क्योंकि इसमें हल्की सी कसैलापन होती है, तो इसके अंदर जो नेचुरल खटास लाने के लिए हम इसमें दही, पीसी हुई राई, जीरा पाउडर, हल्दी पाउडर, मिर्च पाउडर, नमक और थोड़ा गरम मसाला डाल के और दही डाल के इसको अच्छे से हम मैरिनेट कर देंगे। इसको हम 1 घंटा 1.5 घंटा मैरिनेट होने के लिए रख देंगे, ताकि इसमें सारे मसाले गुठली के अंदर, गुठली के पीसेस में अच्छे से मिक्स हो जाए। अब हम एक कढ़ाई में तेल लेंगे, उसमें थोड़ा सा हींग, जीरा, तेज पत्ता और हरी लाल मिर्च का वघार करेंगे। फिर प्याज थोड़े से सौते करेंगे, उसमें अदरक, लहसुन का पेस्ट और हरी मिर्ची डालेंगे। और फिर अब हम इसमें प्याज को अच्छे से भून लेंगे। जब प्याज थोड़ा सा ट्रांसलूसेंट हो जाए तो हम उसमें 2 टमाटर की प्यूरी डालेंगे और उसमें फिर वापस थोड़े से मसाले जैसे कि मिर्च पाउडर, हल्दी पाउडर, धनिया पाउडर डालेंगे। और जब ये अच्छे से मसाला पक जाए, टमाटर अच्छे से हमारा पक जाए, तेल ऊपर आ जाए, तब ये मैरिनेटेड गुठली का पेस्ट हम गुठलियां इसमें डाल देंगे। नमक आप अपने अनुसार, टेस्ट के अनुसार डालिएगा, क्योंकि पहले हमने मैरिनेशन में भी नमक डाला हुआ है, तो आप टेस्ट करके ही नमक डालिएगा। तो आप चाहें तो इसमें गुड़ भी थोड़ा डाल सकते हैं, अगर आपको स्वीट सब्जी पसंद हो तो वो भी बहुत अच्छी लगती है। સ્વાદ અને સ્વાસ્થ્યના ઉત્તમ સંગમ સમી કેરીની આ ગોટલી સાચે જ ખૂબ ઉપયોગી છે। તો આપ સૌ પણ આ ગરમીની સિઝનમાં કેરીની મીઠાશની સાથે સાથે ગોટલીના ફાયદાની પણ મજા માણો। કેટલી સરસ વાત છે કૃતાર્થ, ગોટલીનું શાક આવું ક્યારે વિચાર્યું હતું? ગોટલીનો મુખવાસ વિચાર્યો હતો, ખાધો પણ છે, પણ ગોટલીનું શાક બની શકે એ આજે મને નવી વાત ખબર પડી છે। ટ્રુ। તો ચાલો ચર્ચાનો દોર આગળ વધારીએ તરુલતાબેન સાથે। બિલકુલ તરુલતાબેન, હવે આપણે આટલી બધી વાનગીઓના વિષયમાં વાતચીત કરી, તમારા બાળપણના પણ વિષયમાં વાતચીત કરી, એવા કોઈ શાકભાજી ખરા કે જે હવે ઉપયોગમાં ઓછા લેવામાં આવતા હોય? જેમ કે હમણાંના સમયમાં હું વાત કરું તો ભીંડા હોય, બટાકા હોય, ગુવાર હોય, આ બધા શાક ખબર છે, પણ એવા કોઈ શાક ખરા કે જે હવે ઉપયોગમાં જ ઓછા લેવામાં આવતા હોય, કારણ કે એ ગામમાં જ સૌથી વધારે ઉગતા હોય? એવા કોઈ શાક ખરા? એવા શાક તો ઘણા છે, પણ મેં એક જ વખત અમારા સાસુએ શાક બનાવ્યું હતું, દોડીનું શાક। દોડીનું શાક? દોડીનું શાક, જે અત્યારે એકદમ દોડી લુપ્ત થઈ જવા આવી છે। એના પાન મળે, દોડીના છોડ બી મળે, તેના તમને બી બી મળશે, પણ એ દોડી તમને ક્યાંય નહીં મળે। અમે પોતે ખેતરમાં વાવી તો એ દોડીનો છોડ બી સારો સરસ મોટો થયો, એના પાનમાંથી મેં થેપલા બનાવ્યા દોડીના પાનમાંથી, પણ એ દોડીના ડોડા જ ના આવ્યા। ડોડા એક એવા હોય, આપણે જેમ નાના ભીંડા હોય એ ટાઈપના હોય, પણ એનો રંગ પોપટી જેવો હોય। મેં એક જ વાર શાક મારી સાસુએ બનાવ્યું હતું ને મેં ખાધું હતું, તો બહુ સરસ ટેસ્ટી હતું કે એને પહેલાં બાફી દેવાના, ઊભા ભીંડાની જેમ ઉપર ચીરો કરીને બાફી દેવાના,
પછી એના કોરા જ વઘારવાના મસાલા સાથે અને પછી એમાં દહીં નાખવાનું. એટલું ટેસ્ટીના રોટલા સાથે મેં ખાધું હતું તો મારી જિંદગીમાં હજી પણ મને યાદ આવે છે કે દોડીનું શાક મેં એ વખતે ખાધું હતું. તરુલતાબેન, તમે આવી બધી વાનગીઓના વિષયમાં વાત કરો છો, અમને અહીંયા બેઠા બેઠા ભૂખ લાગી રહી છે. ખુશ્બુ, તમે ક્યારે આ દોડીનું શાક એના વિષયમાં વાત સાંભળી હતી કે ખાધું છે? મેં તો દોડી સાંભળ્યું જ પહેલી વાર કે આવી કઈ વસ્તુ પણ મળતી હતી. અને ક્યારે પણ નહીં, 4-5 જે શાકના તમે નામ લીધા એ જ શાક આપણે રેગ્યુલર ખાતા હોઈએ અને વધીને દૂધી ખાતા હોઈએ, એનાથી વધારે તો, અને એ પણ પરાણે રાઈટ. તો આ જે દૂધીની વાત છે ને, તો મારી મમ્મી એવું મને કહેતી, હું નાની હતી ને ત્યારે, કે દૂધી ખાય ને તો બુદ્ધિ આવે. તો દૂધીને ઇન્ટરેસ્ટિંગ કેવી રીતે બનાવી શકાય કે જે ભાવે? મારો પ્રશ્ન એ છે. હવે અત્યારે તો બધી કોઈ પણ વાતનો તમે ગમે તે રીતે પ્રેઝન્ટેશન કરી શકો છો કે દૂધીના કોફતા બનાવો, મુઠિયા તો બધા બનાવતા હોય, થેપલા બનાવતા હોય, દૂધીનો હલવો બી બનાવતા હોય. એ રીતે ઘણી વાનગીઓ દૂધીમાંથી અંદરનો પલ્પ કાઢી એને બાફી દેવાની અને બાફીને તમે એનો સલાડ તરીકે ઉપયોગ કરી શકો. અંદર બધું જે તમારે યોગ્ય શાકભાજી મૂકીને અંદર તમે કરો ભરીને, તો તમે સલાડ તરીકે દૂધીનો ઉપયોગ કરી શકો. એ રીતે તમે કાકડીનો વચ્ચેથી પલ્પ કાઢીને અંદર માવો ભરીને જે તમારું યોગ્ય કાકડી, ગાજર, ટામેટું એ બધું પનીર ચીજ નાખીને તમે સલાડ બનાવીને બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો. તો એ રીતે તમે ટામેટા કે બટાકાને પણ વચ્ચેથી કાઢીને માવો કાઢીને તમે સલાડ તરીકે વાપરી શકો છો. બહુ જ સરસ વાત કરી. અત્યારે કૃતાર્થ અવાકાડો ટોસ્ટનો બહુ જ ક્રેઝ છે, રાઈટ? અત્યારે બહુ જ ક્રેઝ છે. તો મને એવો વિચાર આવે છે કે આ દૂધીનો પલ્પને અવાકાડો ટોસ્ટના વિકલ્પ કદાચ વાપરી શકાય. બિલકુલ સાચી વાત છે. અચ્છા, ઘણા લોકો ઉપવાસ જ્યારે કરતા હોય છે ત્યારે બહુ જ મૂંઝવણમાં હોતા હોય છે કે શું બનાવવું, કારણ કે આમ પણ મૂંઝવણ હોય કે શું બનાવવું, ને ઉપવાસમાં તો ઓપ્શન્સ બહુ લિમિટેડ થઈ જતા હોય. તો ઉપવાસ માટે કોઈ ખાસ તમારા તરફથી ટિપ્સ ખરી? ઉપવાસમાં તો મોસ્ટલી આમ તો કશું હોતું નથી, પણ અમે રાજગરાની, તમને યાદ હોય તો સ્કૂલ આગળ રાજગરાની નાની લાડુડી મળતી, એવી લાવીને તમે ખાઈ શકો. એ રાજગરાની લાડુડી તમે ત્યાં સૃષ્ટિમાં પ્રેઝન્ટેશન કર્યું હતું, તો ઘરે રાજગરો લાવીને ધાણી ફોડી એની અંદર મધ નાખ્યું, મધ નાખીને 2 મિનિટ માટે મેં ઓવનમાં બેક કરીને પછી એના ચોસલા પાડીને ત્યાં પ્રેઝન્ટેશન કર્યું હતું. તો બધાને બહુ જ ગમ્યું હતું. વાહ, એટલે ઉપવાસને પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનાવી શકાય છે. પણ ગળી વાનગીઓની બહુ જ વાત થઈ ગઈ એવું નથી લાગતું? હા, દર્શક મિત્રોને પણ લાગતું જ હશે કે ગળ્યું બહુ થઈ ગયું, તો હવે આપણે થોડોક મસાલો ઉમેરીએ. તો આ ઘણા બધા મસાલા, જે ખડા મસાલા હોય, અથવા તો પહેલાની વાનગીઓમાં એવા કયા મસાલા હતા જે હવે આજે નથી પડતા, અથવા તો એ જ સેમ મસાલાથી આજે કંઈક નવી વસ્તુ થાય છે, અથવા ત્યારે કંઈક થતું હતું? કોઈ પણ વસ્તુ તમે કહી શકો તો મસાલા વિશે. અત્યારના મસાલામાં તો બધા રેડીમેડ જ મસાલા મળતા હોય છે. દરેક પોતાના માટે તૈયાર મસાલા લાવતા હતા, પણ અમારે જ્યારે નાના હતા, હું સાસરે આવી ત્યારે બધા અમે જાતે મસાલા બનાવતા. મરચું જાતે ખાંડીએ, ધાણા જીરું જાતે કાઢીએ. આવા કોઈ મેગી મસાલા નહોતા કે કિચન કિંગ એ નહોતો, કશું જ નહોતું. છતાં પણ વાનગી એટલી સ્વાદિષ્ટ બનતી કે અત્યારે લોકોને એનો સ્વાદ રહી જાય છે. ગરમ મસાલાના વિકલ્પમાં ત્યારે શું યુઝ કરવામાં આવતું હતું? કશું એ વખતે આખા ખડા મસાલા વાપરતા. લવિંગ આખા વાપરે, તેજપત્તા આખા વાપરે, મરી આખા વાપરે. એ રીતે કાં તો એને અડકચરા વાટીને દાળ શાકમાં નાખી શકે. અત્યારે હું જો ગરમ મસાલાના બદલે દાળમાં હું લવિંગનો વઘાર કરું. તો એનાથી સ્વાદમાં કેટલો ફરક આવતો હોય છે? લવિંગ તમે વઘારમાં મૂકો, પછી આખી મેથી તમે દાળના વઘારમાં મૂકો, કે મેથી એવી વસ્તુ છે કે દાળ કોઈને પચતી ના હોય, દાળથી ઘણાનો વાયુ થઈ જતો હોય, તો તમે મેથીનો વઘાર કરો તો એ વાયુને કાપે છે. બરાબર છે. અને લવિંગ બી એવા છે કે તમારો સ્વાદ વધારી શકે. એટલે કે આપણા ઘરના મસાલાથી જ બહેનોએ પોતાના રોગો ઉપર અંકુશ કરવો જોઈએ. જીરું આપણને ઠંડક આપે છે. અજમો બી આપણને પેટમાં ચૂંક આવતી હોય તો અજમો. જ્યારે હિંગ હોય છે તો આપણે નાના બાળકોને પેટમાં દુખતું હોય છે તો એનો નાભીની આજુબાજુ હિંગ ચોપડતા હોય છે કે જેને એના પેટમાં દુખાવો ઓછો થાય. આ રીતે આપણા ઘરના રસોડાના જ મસાલાથી ઘણી બધી દવાઓ આપણે શોધી શકીએ છીએ. હવે વઘારની વાત ચાલી જ રહી છે તો હું તમને એક પ્રશ્ન પૂછું કે જે ગૂગલ પર અમારી જનરેશન સૌથી વધારે પૂછતી હોય છે કે હવે ખબર તો પડી ગઈ, કોઈએ રેસીપી કહી દીધી કે ભીંડાનું શાક આમ બનાવાય, પણ એમાં વઘાર શેનો કરાય?
કયા શાકમાં શેનો વઘાર કરવો, કઈ દાળમાં શેનો વઘાર કરવો, આટલા બધા ઓપ્શન છે, તો એની કોઈ એવી મેથડ ખરી કે આમાં આમ થાય ને આમાં આમ થાય? એમાં શું કહેશો તમે? ભીંડાના શાકમાં આમ આપણે લસણથી જ મોટે ભાગે વઘારતા આવીએ, બરાબર? દરેકના ઘરમાં લસણ ભીંડાથી વઘારે. તો મેં મારા દીકરાને લસણ નથી ભાવતું. એના વઘારમાં તમે ભાજીપામાં લસણ આપો તો ખાય, બાકી તમે સમારેલું લસણ ના ખાય. એટલે એના વિકલ્પ તરીકે મેં જીરું નાખવાનો વિચાર કર્યો અને પેલા મેથી નાખવાનો વિચાર કર્યો. આમે ભીંડા વાયુ પિત્ત કરે એટલે મેથી નાખવાથી એ ઓછું થઈ જાય. અને એમાં જો તમે થોડી ખટાશ નાખો તે ભીંડાની જે ચીકાશ હોય એ બી જતી રહે છે, ઓછી થઈ જાય. આ રીતે ભીંડાનું શાક હું બનાવું. બરાબર છે. કોવિડ સમયે જે લોકોને પેશન આવ્યું હતું, મને એવું લાગે છે કે ફરી એક વખત આમની બધી વાતો સાંભળીને આવી જશે ને લોકો ઘરમાં જ વાનગીઓ બનાવવાની શરૂઆત કરશે. એવું ચોક્કસ થઈ જ શકે છે. અને આ જે વાત છે ને કે ગવારનું શાક હોય ને એમાં અજમાનો જ વઘાર થાય, કેમ કે એ વાયડો પડે. આવું મારી મમ્મી કહે. એક વખત મેં ગવારના શાકને રાઈથી વઘારી દીધું હતું અને પછી મારી મમ્મી જે મને બોલી હતી કે તું શું કરે છે, પછી એણે મને આખું સમજાવ્યું કે કેમ અજમાનો વઘાર થાય ને રાઈનો વઘાર કેમ ના થાય, જેમ કે ભીંડાના શાકમાં મેથીનો વઘાર કેમ કરવાનો. તો હવે આપણું આખું રસોડું બહુ જ વૈજ્ઞાનિક છે અને એવું મને જ્યારે મેં જાણ્યું ને પછી મને કુકિંગમાં થોડો વધારે રસ પડવા લાગ્યો. હવે તમે જે દાળની વાત કરી કે દાળના વઘારની, તો એમાં છે ને ઘણા લોકો ગોળ નાખે ને ઘણા લોકો ખાંડ નાખે, તો કયું વધારે સારું? દાળમાં તો ખરેખર તો જોઈએ તો ગોળ જ સારું લાગે. ગોળથી દાળનો ટેસ્ટ બી સારો રહેશે. જ્યારે તમે ખાંડ નાખશો તો એનો આખો ટેસ્ટ જ બદલાઈ જશે. કલર સરસ આવે છે એનું શું? ખાવાનો ટેસ્ટ જોવો હોય તો કલર ના જવા દેવો પડે અને કલર જોવો હોય તો ખાવાનો ટેસ્ટ જવા દેવો પડે. બંને એક સાથે તો બનવાના નથી. બરાબર વાત છે. એવી કોઈ વસ્તુઓ ના વિષયમાં તમે વાત કરી શકો, જેમ કે આપણે વિરુદ્ધ આહારના વિષયમાં આયુર્વેદમાં ઘણી વાતો સાંભળી ચૂક્યા છે, વાંચી ચૂક્યા છે, પણ હવેની જે વાનગીઓ બને છે એમાં તો વિરુદ્ધ આહારના ચટાકા લઈને આપણે ખાતા આવીએ છીએ અને ખબર પણ નથી હોતી કે આ થોડી ગરબડ વાત છે. તો એવી કોઈ વસ્તુઓ તમે આજના ટાઈમમાં આજના કુકિંગમાં જોઈ રહ્યા છો કે આ બંને વસ્તુને ભેગી ના કરો તો વધારે સારું? દૂધની સાથે કેળા ના ખવાય. દૂધની સાથે કેળા ના ખવાય? ના ખવાય. સવારમાં તો દૂધ કેળા તો કેટલા બધા લોકો ખાતા જ હોય છે. ઉપવાસમાં કેરી સાથે દહીં ના ખવાય. અચ્છા. કેરીના રસ સાથે કારેલાનું શાક ના ખવાય. પછી જ્યારે આપણે અત્યારે બધા મેથી મટર મલાઈનું શાક બનાવે છે એમાં ડુંગળી નાખે છે, બરોબર? તો અમારા સૃષ્ટિમાં એક વખત બીડી કોલેજના પ્રિન્સિપલ રેખાબેન આવ્યા હતા જજ તરીકે. તો મેં એમનો પ્રશ્ન કર્યો, મેં કીધું બેન મેડમ આ રીતે મેથી મટરનું શાક બનાવે છે, ડુંગળી નાખે છે અને પછી ઉપર દૂધ રેડે છે, તો દૂધના ના ડુંગળીના તો વિરુદ્ધ આહાર થઈ ગયો. એટલે કે ના બેન એવું કંઈ નથી, પણ ડુંગળી જ્યારે સંતળાઈ જાય એટલે એના ન્યુટ્રિશન ઓછા થઈ જાય, એટલે તમે દૂધ એમાં ઉમેરી શકો. એટલે આખી મિક્સ ને મેચ શું કરવું અને શું ના કરવું એ પણ આખો એક રિસર્ચનો વિષય હોઈ શકે છે. અને જો ના ખબર હોય તો ના કરવું. હા, ના કરવું. રાઈટ. તો ખૂબ જ આ સરસ વાતો ચાલી રહી છે, ઘણી બધી આપણને રેસિપીઝ પણ મળી, પણ હવે કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જવાનો સમય થઈ ગયો છે. તરુલતાબેન, તમારી સાથે વાત કરીને ખૂબ મજા આવી. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રોને આટલી સરસ રેસિપી આપવા માટે અને ઘણી બધી નવી વાતો કરવા માટે થેન્ક યુ સો મચ.